અંકલેશ્વરમાં ગત રાત્રિથી શરૂ થયેલા અવિરત વરસાદે દિવસ દરમિયાન લગાતાર 10 કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રેડ એલર્ટ વચ્ચે રાત્રિ બાદ સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવન ખોરવાયું. અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારમાં માર્ગો પર તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવો થયો હતો. વરસાદના પગલે માર્ગો પર પાણી જ નજરે પડ્યું હતું. બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ સાથે અંકલેશ્વરમાં મોસમનો કુલ અંદાજિત વરસાદ 65% પાર થયો હતો. ચાલુ સિઝનમાં જ પ્રથમ 2 રાઉન્ડમાં જ 542 મીમી પાણી અંકલેશ્વરમાં વરસ્યું છે. તંત્રની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળોની ફોજ જોવા મળી હતી. રાત્રિના ધીમે ધારે શરૂ થયેલા વરસાદ દિવસ દરમિયાન 10 કલાકમાં જ ધમાકેદાર એન્ટ્રી સાથે ગાજવીજ સાથે તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદ ચારેકોર પાણી જ કરી મૂક્યું હતું. અંકલેશ્વર શહેરના ગાયત્રી મંદિર, સંજયનગર, નવીનગરી, સરગમ કોમ્પ્લેક્સ રોડ, રેલવે ગોડી રોડ, જલારામનગર, પંચાયતી બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદી ચાલુ વર્ષે સિઝનમાં પ્રથમ વખત 2 કાંઠે વહેતી જોવા મળી હતી. ભયજનક રીતે વહેલી અમરાવતી નદીના નીર અમૃતપુરા ગામ ખાતે નીચાણવાળા બ્રિજ પર પાણી પસાર થયા હતા, જેને લઈને માર્ગ વ્યવહાર અવરોધાયો હતો. તો આમલા ખાડી સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ હતી, જેને લઈ પીરામન અંડરપાસ પાસે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો હાસોટ માર્ગ પર તંત્રએ બનાવેલ ડાયવર્ઝન પરથી આમલા ખાડીએ 1 ફૂટ ઉપરથી વહેતી થઈ હતી. અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સંજયનગર વિસ્તારમાં ચાલુ વર્ષે પ્રથમ વખત વરસાદી પાણી ઘરમાં પ્રવેશ્યા હતા. લોકોની સરસમાન રાચર રસીલા પલળી ગયા હતા. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી આ સમસ્યાનું કાયમી નિરાકરણ ના આવતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજરોજ વોર્ડ નંબર 4 સંજયનગરમાં પાણી ભરાવાની સમસ્યા કાયમની છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી. આગળ આ જ મહિનાના અંદર 10 વખત કીધું પ્રમુખ સાહેબને, ચેરમેનને, ને રસ્તો ખોદ્યો તો એ ટાઈમ પર આખી નગરપાલિકા અહીંયા આવીને જોઈને ગઈને ખોટા આક્ષેપો લગાવ્યા. આજે પાણી ભરાઈ ગયું તો ભારતીય જનતા પાર્ટીના વિશાલ ચૌહાણ અને ધર્મેશ ચાવડા પોતે ઠાર ગાડી લઈને આવ્યો, વગર નંબર પ્લેટની, વગર બ્લેક કાચની ગાડી, ને એટલી જોરથી લઈને આવ્યો કે લોકોના ગલ્લાઓ ઊંડા થઈ ગયા, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું, લોકોને નુકસાન થયું છે ઘરોમાં. તો એનું ભરતર કોણ આપશે? કેમ કે આજે પ્રમુખ સાહેબને વારંવાર ફોન કરવા છતાં બી આજે કોઈ નગરપાલિકાનો અધિકારી અહીંયા આવીને ઊભો નથી રહેતો. તો આ જનતા છે, જનતા કોને કહેશે એ નહીં સાંભળે. તો પરિસ્થિતિ તો ભાઈ જરાકો પાણી વરસાદ પડે ને તો અહીંયા પાણી ભરાઈ જ જાય છે. એ અમે સહન જ કરીએ છીએ. પણ આ લોકો જે ચૂંટાઈને આવેલા છે, હવે અમે વોટ આલીને અમે ગલતી કરી. તમે અમને પૂછો, તમે એટલા ફાસ્ટ ગાડી લઈને ગયા કે મારા છોકરા ઘરમાં ખાવા બેઠેલા, ખાવાનાની અંદર બધું પાણી જ પાણી કરી લીધું. હા, છોકરાઓ આ ગટરો એટલી ઉભરાય કે અમને 5 વાગ્યાની ઊંઘ નહીં આવતી. 5 વાગ્યાની ગંધ મારે, તેની અંદર 2 બાળકો અમારા ઘરમાં બીમાર થઈ ગયા. આ સમસ્યા તો કેટલા 5-6 વર્ષ થઈ ગયા. આ જ્યારે સાઈ મિલન સોસાયટી બની તને અમારા નસીબ ફૂટી કાઢ્યા. એ લોકો શાંતિથી રહીને આ ગાડીવાળા એટલા ગાડી ફાસ્ટ લઈને ગયા હતી. અમે સહન જ કરીએ છીએ, પણ કમસે કમ તમે અમારા એ બન્યા તો. હા, કોઈ નહીં આવ્યું હજુ. આજે વોર્ડ નંબર 4 અંકલેશ્વર સંજયનગર, જે અંકલેશ્વરનું દિલ ગણાય, આજે એના અંદર વરસાદી પાણી ભરાઈ જતા અહીંના ઘણા બધા ઘરોના અંદર પાણી ભરાઈ ગયું. અને જે પાણી ભરાયનું મેઇન કારણ અહીંના જે સભ્યો ચૂંટાયા હતા, જેમનું નામ વિશાલભાઈ ચૌહાણ છે, ધર્મેશભાઈ ચાવડા છે, એ અહીંયા આવ્યા અને એ અંકલેશ્વર નગરપાલિકાના પાણીના પ્રમુખ ચેરમેન જે વિશાલભાઈ ચૌહાણ, જેમને આટલો મોટો પદ આપ્યો છે, એ લોકો પોતાના ઘરોમાં પાણી ભરાઈ દીધું. એ લોકો એટલી ફાસ્ટ ગાડી લઈને આવ્યા અને ગાડી લઈને આવ્યા ને બંને અમને તો એવું લાગતા હતા કે કદાચ ડ્રિંક કરેલા માણસો હોઈ શકે. ગયા વર્ષે બી એટલી બધી એ લોકોએ લારીઓ માર્કેટમાં ઊંધી સીધી કરી હતી.
ને હમણાં પણ આવીને આ સંજયનગરના ગરીબોના લોકોના ઘરોના અંદર નુકસાન કરીને એ લોકો ચાલ્યા ગયા અને અહીંયા ગરીબોનું કોઈ સાંભળતું નથી. ના ચેરમેન સાંભળે છે, ના પ્રમુખ સાંભળે છે, ના કોઈ વિસ્તાર લોકો અહીંયા કોઈ ગવર્મેન્ટ અહીંયા સાંભળવા આવે છે. તમને વિનંતી છે સરકારને કે જલ્દીથી જલ્દી આ ચીજોનું નિરાકરણ કરે ને જેનાથી અમે સારવાર ફટાફટ કરે ને પાણીનું જલ્દી નિકાલ કરે.